જય માતાજી મિત્રો. તમે વિચારતા હશો કે આ સાહેબ તો ગાડા થઈ ગયા છે, આમાં તાળીઓ કેમ પાડે છે? તો મિત્રો તમને કહી દઉં કે તાળીઓ પાડવાના બહુ જ ઇમ્પોર્ટન્સ છે. સૌથી પહેલાં આપણા હાથમાં બધા જેટલા પણ શરીરના ઓર્ગન્સ છે એટલા બધા જ ઓર્ગન્સ આપણા હાથમાં આવેલા છે. મોર દેન 20 ઓર્ગન્સ પ્લસ મોર દેન 200 એક્યુપ્રેશર પોઈન્ટ્સ આપણા હાથમાં આવેલા છે. એની સાથે જ આપણા સાતો ચક્ર, આખી આ લાઈનમાં આપણા 7 ચક્રો પણ કનેક્ટેડ છે. એટલે તમે આમ તાળી પાડો બધા જ ચક્રો તમારા એક્ટિવેટ થાય છે. પ્લસ બ્લડ સર્ક્યુલેશન પણ આપણું એકદમ પ્રોપર થાય છે. ઘણા બધા રોગોથી મુક્તિ મળે છે. બીપી કંટ્રોલમાં આવે છે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન એ પણ દૂર થાય છે. એટલે રોજે તાળીઓ પાડો બને એટલી. તમારા યોગ ગુરુ હશે એ તમને તાળીઓ પાડવાનું કહેતા હશે, જે રિયલ યોગ ગુરુ હશે એ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાયન્સ એની પાછળ શું છે કે આ તમે તાળી પાડો છો તો એક બ્રેનમાં આપણું એન્ડોર્ફિન કરીને એક કેમિકલ રિલીઝ થાય છે બ્રેનમાં, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. અને એ જે એન્ડોર્ફિન કેમિકલ છે એ તમારી વેલબિંગ માટે, તમારા હેપીનેસ માટે, તમારા જોયફુલ ફિલિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે આપણા શાસ્ત્રોમાં, આપણા ફેસ્ટિવલ્સમાં, આપણી આરતીમાં, ગરબા ગાવામાં બધામાં તાળીઓ પાડવાનું ઇમ્પોર્ટન્સ છે. તમે માર્ક કરજો. આરતી કરશો તો તાળીઓ પાડીશું, ભજન કરશો તો તાળીઓ પાડીશું, ગરબા કરીએ, યોગ કરીએ એ ટાઈમે પણ તાળીઓ પડાવે છે. તો એનું ઇમ્પોર્ટન્સ આ છે. એટલે ડેઈલી તાળી પાડો. હું તો કોઈ 108 વાર તાળી પાડો. 108નું ઇમ્પોર્ટન્સ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. 108 વાર પાડો, 27 વાર પાડો, 54 વાર, 81 ટાઈમ્સ. એટલે આ બધું મલ્ટીપ્લાય થઈને 108 થશે. એટલે તાળીઓ પાડો અને રોગ ભગાવો. ઓમ નમઃ શિવાય.